ગેમમાં કાલ કેટલા ગિફ્ટ થયા ઈ તો દેખાડો. ગિફ્ટ પણ દેખાડી દઈએ બધા ગેમમાં શું શું આપ્યું ઈ. કેટલા પૈસા થયા? પૈસા છે ને ઈ બધા આ ગલામાં નાખી દેવાના છે. આખો ગલો ભરાઈ જાય. પાર્ટી આપી દીધી છે આજે. જય માતાજી, રામ રામ બધાને. તો અત્યારે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અત્યારે સુધી ઓલી થોડી વાળતું હતું તો ભણવાનું થઈ ગયું છે અમારે. હું કરી દીધી છે હમણાં. તમારે છે હમણાં થોડા ગયા પવન આવ્યો ને એમ એમ પવન આવ્યો ને એટલે ડાયરેક્ટ આના છે ને સેમરા ઢોળાઈ જાવ દાંત આવે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું આરતી કરતી સ્વાગત કરું છું. તો પૂજા બેન ની સમજો ખીજમાં આવી ગયા. સેમરા ઢોળાઈ જાય પણ પગે પગે કોઈ ભાંગતું હશે એમાં કોઈ શું કરે? અહીંયા મૂકે ને તો પવન આવે ને તો ડાયરેક્ટ ઉડી જાય. પવન જ પણ એવો છે ને પવન હવે છે એમાં. સેમરા ખાતા ખાતા ના મૂકી દીધે ને પાછળ કે હું લાવ મામી હું આ છે ને બ્લોગ ચાલુ કરું. તો એ બ્લોગ ચાલુ કરવા જઈને સેમરા મૂકે ને તો સેમરા ઢોળાઈ જાય. હવે આવું છે અમારા પૂજાબેનનું. તો એને ભણવાનું છે ને આજ તો ભણવા જવાના છે ને અમારા પતુભાઈ પૂજ ગયા હતા. ભાઈ પતુભાઈ જય હો દાદા ભાઈ. અય ભાઈ લાઈક કરજો. લે આમ તો જો ઊંઘ ભરેલા છોકરા એક આય મને જોવું તો મસરદાની પાડી નાખીને મસરદાની માંથી ડોકું કાઢ્યું. લેતા પૂછી કાઢતા બે પૂજાબેન વહી ગયા ભણવા ને અત્યારે જમવાનું ટાણું થઈ ગયું છે તો જમવા બેસી જાય. જમવામાં શું છે તમને કહું? આ શાક છે કોબી ટમેટા. મને કોબી ટમેટા ઓછું ભાવે પણ તોય હવે હાલ છે સાલ છે ને ફાવ છે બસ એટલું હોય ને એટલે જિંદગીમાં બધી ખુશી હોય એમ. ખુશ રહેવાના નિયમ છે એમ. હાલ છે સાલ છે ને એવું રીતનું. તો હવે ન ભાવે ને તો ખાઈ લેવાનું હોય ને. અત્યારે શું છે તમને કહું મારી ફેવરેટ ખાખડી. તો કોની ઘેર છે ને કેરી છે એ કમેન્ટ કરીને કહેજો. મને ખાખડી છે ને બહુ જ ભાવે. નામ જો બેન ને ઈ જમે છે. હેતુ એ શું ખાય? બબડું ખાય ભાઈ. બબડું અલલ એના પાસે મસ્તી બહુ હોય. હનો એની બબલું ખાય એ કાંઈ છોકરો ખાવું નથી હે? ઓય છોકરી ખાવું નથી? હજી ઊંઘમાંથી જાગી છે ને થોડીક વાર લાગી છે એટલે અમારે ઘડીક પાટે ચડતા વાર લાગે એવું છે. તો મરચાં ને રોટલા ને એવી રીતનું છે તો ફટાફટ હવે છે ને બપોરા કરી લઈએ. જમી લીધું ને જમીને શું કામ લઈ લીધું તમને કહું? આ ભરત ભરવાનું. તો ભરત ભરવાનું કામકાજ લઈ લીધું છે તો ભરવા માંડું કેમ કે આ ભરત ભરવાનું છે ને ઘણું બધું કામ છે. આ ધીમે ધીમે લઈને ત્યાં થાય કેમ કે છે ને મારે કેટલું બધું કામ હોય. સિલાઈ કામ હોય, પાર્લરનું તો કામ ડેલી સર હોય. તો આજ નથી કામ, અત્યારે નથી હજી આવ્યું. હાજેકનું આવે કે ન આવે કંઈ ખબર નથી પણ ડેલી સરનું પાર્લરનું કામ તો હોય ને હોય જ તી. તો અત્યારે હું નવરી છું ને તો હું કહું કે બે ગોટા ભરી નાખું કેમ કે આ મારા ભાઈના લગ્નની બધી તૈયારી કરીએ છીએ. લગ્નમાં બધું આ વસ્તુ જોઈને એટલે બધી ધીમે ધીમે ભરીએ છીએ બે ભાઈઓ માટે. અને ફેમિલી તમે બધાએ મને બહુ સાથ સહકાર આપ્યો એટલે હું બહુ દિલથી ખુશ છું કે તે દિવસના અમે ઇમોશનલ થઈ ગયા હતા. મારા મમ્મીનું 1 વર્ષ પૂરું થયું તો અહીંયા ઇમોશનલ થઈ ગયા હતા એટલે તમે બધાએ અમારું દુઃખ સમજો છો ને એટલે અમે બહુ ખુશ છીએ કે મારા ફેમિલી અમને સુખમાં તો સાથ દે જ છે પણ દુઃખમાં પણ અમને સાથ દે છે એટલે અમે બધાએ બહુ જ ખુશ છીએ. એટલે પ્લીઝ આવો નવો સપોર્ટ કરતા રહેજો, સાથ સહકાર આપતા રહેજો. અને ફેમિલી અમારી એવી પરિસ્થિતિ હોય ને તે જ અમને રોવાય છે, નકર અમને રોવાનો શોખ નથી. પણ હવે તમે સમજો છો, તમને બધાને ખબર જ છે. તો બીજું તો શું કરો હવે? જે થયું હવે બીજું તો શું કરો? ભગવાનની મરજી હતી થયું હવે બીજું તો શું કરો? હવે આપણે આગળ વધીએ ધીમે ધીમે અને બધાને ખુશ રાખવાની કોશિશ કરશું. અને ફેમિલી જિંદગીમાં તો સુખ દુઃખ આવ્યા જ કરવાનું છે. ઘરેક માણસને એવું ન હોય કે નો દુઃખ હોય પણ સુખ દુઃખ તો જિંદગીમાં આવ્યા જ કરે. પણ હવે આપણે એમાં લડવાની અને એ ભૂલવાની આપણામાં થોડીક હિંમત રાખવી પડશે. તો આવી રીતનું છે ફેમિલી. અને હવે સુખ દુઃખ તો આવ્યા કરશે. મોજમાં રહેવાનું છે તોય તી તો બંને ભાઈના હરખેથી લગ્ન કરી શકીએ ને જલસાથી એમ. તો હવે તો બે ભાઈના લગ્ન થાય ને એટલે મજા આવી જાય. અને પછી મારા પપ્પાનું ઘરે પણ ઓલો એમ કહેવાય કે ખુશીનો માહોલ થઈ જાય. ને અત્યારે તો તોય બધાએ સાથ સહકાર આપે છે એટલે કાંઈ વાંધો નથી એટલો બધો. એટલે કોઈ કાંઈ ઉપાધિ કરતા નહીં, કાંઈ નહીં. હાલો ફટાફટ હવે ભરવાનું કરી દઈએ ચાલુ. અને હવે ડેન્જર વિડીયો આવવાના છે. તમને બધાને બહુ મજા આવવાની છે. જોરદાર વિડીયો આવવાના છે એટલે મજા આવવાની છે. ને અમારા બેન આવી ગયા કેમ બેન? શીખવું ભરત ભરવાનું તો બેનને છે ને ભરત ભરવાનું શીખવું છે તો એને હવે થોડા ગોટા શીખવાડીએ ને તો બેનને પણ આવડી જાય. કબેન
શીખો ને હું શીખવું આમાં કેવા સટકોડા દેખાડો બેન ને છે ને એવા નાના નાના સટકોડા શીખવા છે કા હાલો શીખવાડો હાલો પહેલી વાર અમારા બેન ભરત ભરવાની ટ્રાય કરે છે એ બે તો ગોટા ભરેલા જ છે શો બેન ભર્યા હાકા ને હવે અમારા બેન ને શીખવાડવાનું છે ભરત હાલો કઈ ગોટો ભરવો આ છોકરામાં ભરવા દે કઈ ગોટો ભરવો ઈ હાલો હાલો હું ભરવા શીખવાડું તો અમારા બેન ને છે ને ભરત શીખવાડવું આમ જો ભરત નો કલર કેટલો મસ્ત છે આ કલર ને આ કલર કેટલો મસ્ત બે લાગે કા આ મારા ઓશિકા છે આ શું છે આ ઓશિકા છે ને તીતલી વાળા ઓશિકા છે આવી રીતના સિમ્પલ લીધા એટલે બેન ને છે ને ભરવામાં સારું રહે કા બેન એટલે છે ને પેલા હાવ સાદું લઈ દીધું હાવ બહુ જાડું હોય ને તો એ લઈ ન શીખે એ મતલબમાં ભરી ન શીખે એટલે હા છે ને હોય નાખ તો આવી રીતે છે ને બેનને શીખવાડવું છે ધીમે ધીમે પછી અહીંયા આંટી મારીને આ દોરો આમ રાખવાનો ને અહીંયા અહીંયા ટેબો લે બ ના ટેબો લે હા બ રેડી રેડી અહીંયા રેડી હા પછી આને છે ને એ અહીંયા લે અહીંથી ટેબો લે પેલા છોકરા હોય એટલે આમ જ હોય રેડી હા અહીંથી નાથી હા બ નાથી ટેબલ હા જોઈએ એમ આમ હાવ સિમ્પલ જ છે પણ આમ મતલબમાં આવડી જવું જોઈએ પછી હાવ સારું લાગે પેલા આ ભરતને છે ને આળખવું પડે ને પછી આને ગૂંથણી કરવાની હોય તો પેલા છે ને બેન ને આળકતા શીખવાડું લ્યો આંટી કેમ ને વળી નહીં નહીં એમ નહીં તમ તારે તોય આંટી વળી જાય ઉભા રહો તો ફેમિલી પેલા છે ને બેન ને આળકતા શીખવાડી દઉં ને પછી ભરતા શીખવાડો કેવી રીતે ભરેશ ને બેન એ હું તમને દેખાડ પેલા વેલા શીખવાડે એટલે આમ જ થાય આમ જો હાવ કૂસો કરી નાખ્યો આ ખાટલી એક ખારી થઈ એક આ ખાટલી હા ઓલી થઈ ગઈ જો આમ હોય આમ આવડે ભરતા હે પેલું વેલું એમ જ હોય હાસી વાત છે તો ફેમિલી છે ને પેલું વેલું એમ જ હોય એટલે છે ને એને કઈ આવડે નહીં એમ ફટાફટ ગમે એ વસ્તુ છે ને કઈ આવડી ન જાય પણ હે મોતીનું ગમે એવું ભરતું હા પણ આ ન આવડે એવું છે મને તો મોતી નું આવડે પણ આ આવડે પણ આ છે ને થોડીક વાર લાગે શીખતા એમ પેલા વેલા બેન છે ને એટલે ન આવડે કાંઈ નહીં ધીમે ધીમે આવડી જાય હો કા ઈ તો વાત હાસી પણ ભાઈના ગિફ્ટ તો દેખાડો ગીમમાં કાલ કેટલા ગિફ્ટ થયા ઈ તો દેખાડો કા ઈ ભૂલાઈ ગયું દેખાડો જાઓ જાઓ ગિફ્ટ લઈ આવો પેલા બધાય ઘીમના તો ફેમિલી આ છે ને તમને હારે હવે ઘીમના ગિફ્ટ પણ દેખાડી દઈએ બધા હવે ઘીમમાં શું શું આપ્યું ઈ તો હાલો ફટાફટ હવે ગિફ્ટ દેખાડી દઈએ કેટલા પૈસા થયા એ નોટું સીધી કરે હો નોટું સીધી કરે બધા ગોટો વાળી વાળીને આપ્યું કા પેલા નોટો સીધી કરી નાખો પછી ગણીએ કેટલા છે 400 રૂપિયા 400 રૂપિયા છે તો ગિફ્ટમાં તો છે ને બધા આવી રીતે 400 રૂપિયા છે ને આપ્યા છે અને બેનો બધા છે ને ઘરના લાવવાનું કહેતા પણ અત્યારે અમે એમ કીધું કાંઈ લાવતા ને એમને ખાલી હાથે આવી જાય એમ કીધું હતું એટલે કોઈને લાવવા નથી દીધા ઘરના કપડાને કાંઈ નથી લાવવા દીધું આવી રીતે બધા પૈસા આપ્યા અને હવે આપણે આ પૈસા છે ને એ બધા આ ગલામાં નાખી દેવાના છે અમારા યતાશભાઈના નામના કા હાલો નાખી જોજો જો યતાશના પૈસા છે ને એ પતું નાખવા લાગે ગલામાં કાંઈ તું પતું હેર કે નાખજો પાછો લે 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 એને કેટલી આમ ઉતાવળ ગલામાં પૈસા નાખવાની બધા પૈસા છે ને હવે ગલામાં નાખ દઈ આવજો આવજો એટલે લે ખુશી એની ખુશી એને એમ કે મારો આખો ગલો ભરાઈ જાય પૂજાબેન આવી જાય નિશાળે થી કેમ પૂજાબેન ઈ હું ઉભા ઉભા તમે થાકી જાવ ને મેં તમને કીધું ને કે ઘણા બધા ઘીમમાં મહેમાન આવશે તો આવવાના હતા ને પછી એમાં થયું કેવું કે એની એક મજબૂરી હતી બે બહેનોને કે આવી ન કે એવી રીતનું એટલે બે બહેનો નહોતા આવ્યા ને મારા નણંદ મારા માસીના છોકરીને આવ્યા હતા તો ભાઈની ઘીમ આવી રીતે અમે કરી નાખ્યા કા બેન હાસી વાત ને એ ભાઈ તમારે ક્યાં જવું તમારે હે હું વાળું એ જોવું છે તો મારે છે ને ફળિયું ને એવું બધું વાળવાનું છે તો ફટાફટ વાળી નાખું કેમ કે છોકરાઓ છે ને એ ઘડીકમાં બધું વેણ વિખંડ કરી નાખે સવારમાં ફળિયું વાળવાનું અને બપોરનું ફળિયું વાળવાનું હોય કેમ કે છે ને અમારા પતુભાઈ કાંઈ રહેવા દઈને કચરો બધો વીખી નાખે છોકરા નાના છોકરાવાળું ઘર હોય ને એટલે ના એમ જ હોય આપણે મેન હરખું ભેળું કરીને મૂક્યું હોય ને ત્યાં તો બધું હતું નતું એવું કરી નાખે તો હવે ફટાફટ છે ને ઘરનું થોડું કામ છે લાકડા બળતણ ને એવું બધું લેવાનું છે ઘરનું થોડું કામ છે તો ફટાફટ બધું કામ કરી નાખીએ તો ફેમિલી ઘરનું બધું કામ કરી નાખ્યું છે ને હારે શાક પણ મૂકી દીધું આખા રીંગણાનું ને બેન બનાવે છે રોટલા ને અત્યારે સંદીપ પણ આવી જશે કારખાનેથી 7 વાગી જાય કેમ સંદીપ જય માતાજી ને રામ રામ ફેમિલી તો આવી ગયો ઘરે 7 વાગી જાય જો મોરલો વાગે શું લેવા મંસૂરિયું હાસુ વાહ એટલા હાઈટના બે છે ઓ
તો ફેમિલી આજ તો સંદીપ મારા માટે કેવું લાવ્યા મંચુરિયન. કેટલા દિવસ પછી મંચુરિયન લાવ્યા છે. તો કોને કોને મંચુરિયન ભાવે કમેન્ટ કરીને કહેજો. પણ હવે અત્યારે તો મૂકી દેવાનું છે. અત્યારે રસોઈનું કામકાજ ચાલુ છે. તો ફટાફટ હવે રસોઈ બનાવીને જ છે. મેં રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી. અહીંયા જો બધાય પાર્ટી કરે. શીકુની પાર્ટી હું છું. ટીવીમાં કાંઈ હેતુ નહીં આવતું. જો 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 હું છું પૂજાબેન. પાર્ટીઓ પેડા કે તમે પેડા? બા આવું છે કે બા? જય માતાજી. હું શીખો ખાવ. આવો શીખો ખાવા કહો તો ખરા. ડાબો નાખ્યો તો તું પાકી જા કા. જમવાનું ટાણું થઈ ગયું છે ને આજે છે મંચુરિયનની પાર્ટી આપી દીધી છે આજે. તો ફટાફટ હવે જમી લઈએ ને કોને કોને મંચુરિયન ભાવે કમેન્ટ કરીને કહેજો. આવી રીતે મારું મંચુરિયન છે. હારે છે સલાડ કહેવાય કોબી. અહીંયા જમવાનું ચાલુ થઈ ગયું. તો આવો ફેમિલી બધા વાળું પાણી કરવા. આપણે કાંઈ મંચુરિયન ખાવાનું હોય નહીં. તમને ભાવે નહીં મને એટલે. ભાવે નહીં. તો આપણે ભરેલા રીંગણાનું શાક છે. હા તો ભરેલા રીંગણા ખાધા રીંગણાનું શાક છે. ફાડાનું શાક છે ફાડા. ને સાઈઝ છે ને રોટલા છે ને એવી રીતનું છે. આ શું છે? એટલે ઈ હું મંચુરિયન. ઈ મંચુરિયન ની વાટ જોઈને બેઠી છે. હવે મંચુરિયન આપે તો જમી લઈએ. જમી લીધું ને અહીંયા છે ને અમારા રીહામણા મનામણા હાલે છે. રીહામણે છે અમારા હતું ભાઈ આમ જો એનું મોઢું જો રીહાઈ જાય. મારા બા થી રીહાઈ ગયો. બોલો એમ કે મને કેમ ન તેડો. અત્યારે તો આવી રીતનું છે ને. બસ હવે આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખશું. તો આજનો વિડીયો તમને કેવા લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો બાય બાય, ટાટા, સી યુ.